વિરામ પછી આપનું સ્વાગત છે એન્કાઉન્ટરમાં. આપણી સાથે છે પુરુષોત્તમભાઈ રૂપાલા. રૂપાલા, જે રીતે ઇલેક્શન પહેલા એમજી વૈદનું નિવેદન હોય અથવા તો થોડાક દિવસ પહેલા પ્રવીણ તોગડિયાનું નિવેદન હોય કે ગુજરાતમાં હજી ગૌવંશ હત્યા થાય છે અને મહિલા સુરક્ષિત નથી, આવા નિવેદનો સંઘ તરફથી આવી રહ્યા છે. લાગે છે કે સંઘ સાથેના જે સંબંધો છે ભાજપના, એમાં ક્યાંક ને ક્યાંક ખેંચતાણ છે અને એની અસર ચોક્કસ એક વોટ બેંક પર પડશે. એટલે મને એવું લાગે છે કે સંઘને એક તો આ નિવેદન સંઘનું છે જ નહીં. હું તમને યાદ કરાવું, છતાં પણ હું તમને યાદ કરાવું. હા, એમજી વૈદે એવું કીધું હતું કે ગડકરી વિવાદ જે પણ તમે ગૌવંશની સાથે એને જોડી દીધું. એટલે બે નિવેદન મેં તોગડિયાની પણ વાત કરી કે તોગડિયા સાહેબ અહીંયા આવ્યા હતા, એમણે એવું કીધું ગૌવંશ હત્યા થાય છે. એમજી વૈદે એવું કીધું કે નીતિન ગડકરીનો વિવાદ એ માત્ર ગુજરાતનો મેનેજ થયેલો વિવાદ છે. આ બે વિશે શું કહેશો? એ બંને વિવાદના વિષયોમાં મારો બહુ સ્પષ્ટ મત છે કે સંઘનો જે એજન્ડા છે, સંઘની જે ભૂમિકા છે, એ ભૂમિકા એ ભારતીય જનતા પાર્ટી માટે પ્રેરણાનો સ્ત્રોત છે. એને સંઘની કોઈ વાત હશે તો એ ભારતીય જનતા પાર્ટીને કહેવાની સંઘની એક પદ્ધતિ છે. અને એ અમારા માટે નથી હોતી, એ સમાજ માટે હોય છે. અમને કહેવાની સંઘની પદ્ધતિ બહુ નિશ્ચિત છે. એ પદ્ધતિને અમે અનુસરીએ છીએ અને એમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ નથી અને કોઈ પણ પ્રકારનો સંઘર્ષ નથી. આ જાણકારી. સંજય જોશીનું ગુજરાતમાં આગમન ક્યાંક ખૂંચે ખરું ભાજપને? ના, બિલકુલ અમને કોઈનું આગમન ખૂંચતું નથી. ગુજરાતનો સ્વભાવ જ નથી ભાઈ કોઈનું ખૂંચવાનો કોઈ કાર્યક્રમ અહીંયા છે જ નહીં. ગુજરાતમાં બધાનું સ્વાગત છે. અહીંયા અતિથિ દેવો ભવ છે. અહીંયા અમારે કોઈની સામે ખૂંચવાનું ન ખૂંચવાનું, આ કોંગ્રેસ વાળા આટલા બધા આવે છે તમને ખૂંચે એમ કહેવાય? ગુજરાતમાં અમે બધાને મહેમાન માનીએ. કોંગ્રેસ ને સંઘ બેમાં ફરક એ કોંગ્રેસ અને સંઘની સરખામણી કરવા માટેનો વિષય નથી. એ જ કહું છું. તમે એની સાથે જોડતા નથી, તમે સંજયભાઈ હારે જોડો છો. સંજય જોશીનું ગુજરાતમાં આગમન, એટલે એમાં અમને કહું છું, મેં તો કહ્યું કે એમાં કશું કોઈનું આગમન અમને ખૂંચવા માટે કારણ નથી. ગુજરાતમાં કોઈના આગમનથી અમારે ગુજરાતને ખૂંચવાનું શું કારણ? વોટ બેંક પર અસર પડે કે નહીં? કોઈ બેંક કોઈના ખાનામાં છે નહીં અને આવી બધી આવા જ વિષયો રહ્યા છે. હવે અમારા માટે ખુશીનો વિષય આ છે, હવે નરેન્દ્ર મોદીની 11 વર્ષની સુશાસન ચલાવેલી સરકારની સામે કોઈ આધારભૂત મુદ્દાઓ નહીં હોવાને કારણે સંજય જોશીનું આવવું, મનમોહનજીનું નિવેદનનું હોવું, પ્રવીણભાઈના કોઈ નિવેદનનું હોવું, આવી બધી બાબતોમાં કોંગ્રેસ પાર્ટી અને એના ટેકેદારો એ જાવા મારે છે. આ સિવાયની ધરાતલ ઉપર સંઘર્ષ કરવાની ક્ષમતા પણ કોંગ્રેસે ગુમાવી દીધી છે. ઓકે, ભાજપમાં ક્યારે એવું થાય કે ભલે તમે એટલા કોન્ફિડન્સ છો કે ગુજરાતમાં ભાજપનું શાસન ફરી આવવાનું છે, પણ ક્યાંક એવું થાય કે ઉમેદવારોની ટિકિટોના મામલે અથવા તો જે રીતે ઉમેદવારો વધી ગયા છે, દાવેદારો વધી ગયા છે ટિકિટોના, એ મુદ્દે એવું કહે કે ક્યાંક ને ક્યાંક અસંતોષ ખાળવાનો પ્રયત્ન કરવો પડશે અત્યારે? જુઓ, ચૂંટણી જ્યારથી શરૂ થઈ છે અને હવે જ્યાં સુધી ચાલશે ત્યાં સુધીના કેટલાક સનાતન પ્રશ્નો છે. એ પ્રશ્નો દર ચૂંટણીમાં હોય છે. બિલકુલ. અને એ વખતે એના નાના મોટા કોઈ પણ હોય તો કાર્યકર્તાને નાની મોટી કહેવાની બે બાબત ઊભી થાય તો એની વ્યવસ્થા પાર્ટીઓએ કરવી પડે, અમારે કરવી પડે અને સામાવાળાએ કરવી પડે. એટલે એ બધી બહુ સામાન્ય અને સહજ પ્રક્રિયાઓ છે. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીને એનો ઓછામાં ઓછો નુકસાન થાય એ પ્રકારનો અનુભવ છે અત્યાર સુધીનો, કારણ કે આવી ઘણી ચૂંટણીઓ પાર્ટીએ પસાર કરી છે. જીપીપી ફેક્ટર આ વખતે નવું, કેશુભાઈનું ફેક્ટર જે છે, પટેલ મતદાતાઓનું, પટેલ પોલિટિક્સ જેને કહેવાય છે, એ કઈ નડશે ખરું ભાજપને? જુઓ, હું એમ કહું કે ભારતીય જનતા પાર્ટીને શું શું નડશે તો એની યાદીઓ બનાવવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે અને એ પ્રકાશિત કરશે. અમુક વસ્તુ ચોક્કસ છે એની, એટલે એ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવાની છે તો અમે અનકોન્ટેસ્ટેડ જવાના છીએ નહીં. જે લોકો સામનો કરશે એને એ બીજા અર્થમાં નડે છે એમ આપણે કહી શકીએ અને એ થાય. અને એમાં દર વખતે ક્યારેક પાર્ટીઓ નવી આવે છે, ક્યારેક નેતાઓ નવા આવે છે, ક્યારેક કોઈ પ્રશ્નો નવા આવે છે. એ પ્રકારનું એક આ પણ ઘટનાક્રમ છે. એનાથી વિશેષ મારી દૃષ્ટિએ ડિટેલમાં વાત કરવી છે મારે તમારી સાથે. ડિટેલમાં કરી શકો છો. ગુજરાત પરિવર્તન પાર્ટીનું ફેક્ટર, કોંગ્રેસ અને એનસીપીનું ફેક્ટર તો છે જ અને અન્ય બીજા પક્ષો પણ આવી રહ્યા છે. કેટલો પડકાર છે ભાજપ માટે આ વખતે?